જો સવારે જ સાંજનું મેનુ નક્કી થઈ જાય અને 50% રેસીપી બની જાય તો ઘણા બધાના ઘરમાં સાંજના મેનુની તકલીફ એક દિવસ માટે તો જતી જ રહેશે. આપણા બધાના ઘરે દરરોજ ભાત તો બને જ છે, તો આ ભાતમાંથી જ એકદમ પોચા અને ટેસ્ટી મુઠિયા ફટાફટ બની જશે અને બધાને ખૂબ ભાવશે. તો ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ફ્રેન્ડ્સ, જ્યારે આપણે સવારે દાળ ભાત બનાવીએ ને ત્યારે જે ભાત તમે દરરોજ રૂટીનમાં દાળ ભાતમાં જમવા બનાવો છો તેની ઉપર આપણે 1 કપ જેટલા એક્સ્ટ્રા ચોખા લેવાના. જેથી એક્સ્ટ્રા ચોખા લેશો ને 1 કપ તો 2 કપ જેટલા ભાત બની જશે. સવારે જ બનાવી દેવાના જેથી સરસ ઠંડા પણ થઈ જશે. આ માપથી 2 થી 3 જણા માટે મુઠિયા બની જશે. આ મુઠિયા માટે તમે ઘરમાં જે પણ ચોખા વાપરતા હોય તેનો ઉપયોગ કરી શકશો, પણ જેટલા ભાત ઝીણા અને થોડા લચકા પડતા હશે ને તો મુઠિયા સરસ બનશે. ભાતને આપણે કથરોટમાં લઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે મેં જીરાસર ભાતનો ઉપયોગ કર્યો છે કેમ કે મારા ઘરે જીરાસર ભાત ખવાય છે. અને તમે જુઓ આમ દબાવો ને તો દબાઈ જાય તેવા ભાત છે. આવા ભાત હોવા જોઈએ. બહુ કડક ને આખા ભાત હશે ને તો મુઠિયામાં છૂટા છૂટા દેખાશે. જો બહુ છૂટા ભાત હોય ને તો તમારે આ ટાઈમે 2 ચમચી પાણી નાખીને થોડા મેશ કરી દેવાના. તેને ભાત ગાળિયા કહેવાય. મેં જે ભાત લીધા ને માપીની મેઝરિંગ કપથી લીધા છે. મારો આ કપ હતો. તો અત્યારે મેં 2 કપ ભાત લીધા હતા, તેની સામે 1 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લઉં છું, જે આપણે ઝીણો લોટ રોટલી માટે વાપરી છે. જો તમારા ઘરે ભાખરીનો લોટ રાખતા હોય ને તો તમે ભાખરીનો લોટનો ઉપયોગ કરી શકો છો. હવે મુઠિયાને સરસ ટેક્સચર દેવા માટે 1 ટેબલસ્પૂન જેટલો આપણે સોજી એડ કરીએ છીએ. સૂજીના દાણા મોટા હોય છે અને રવાના દાણા ઝીણા હોય છે. તો સૂજી હોય તો સૂજીનો ઉપયોગ કરવાનો, નહીં તો પછી રવો ચાલે. અને સરસ ટેસ્ટ દેવા 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીએ. મુઠિયામાં નાખવા 1 તીખું લીલું મરચું અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. જો તમે લસણ ખાવ છો તો તમે 4-5 કળી અત્યારે લસણ પણ એડ કરી શકો છો. તીખાશ તમે તમારા ઘર પ્રમાણે લઈ શકો છો. બંનેને ક્રશ કરી દઈએ. પેસ્ટ એડ કરીએ. મુઠિયા સરળતાથી પચે તેની માટે અડધી ચમચી જેટલો અજમો એડ કરીએ. હાથેથી મસળી દેવાનો જેથી ફ્લેવર સરસ આવે. આપણે લીલું મરચું નાખ્યું છે તો 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. અત્યારે હું બધું મસાલિયાની ચમચીથી બતાવું છું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ. 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1 ચમચી મીઠું એડ કરીએ. મુઠિયા હોય છે તેનો ટેસ્ટ ગળ્યો, ખાટો ને તીખો હોય છે, તો 2 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. તમે તમારા ટેસ્ટે પ્લસ કરી શકો છો. ના ભાવતી હોય તો સ્કીપ કરી શકો છો. હવે મુઠિયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીએ, જે છે મેથીયો મસાલો. જે ખાટા અથાણાનો મસાલો હોય તે એડ કરીએ છીએ. આનાથી સ્વાદ બહુ સરસ આવશે. અને ઘણા બધા લોકો તો ફ્રેન્ડ્સ એવું પણ કરે છે કે જો તમારી પાસે મેથીયો મસાલો બનાવેલો ન હોય ને તો ખાટા અથાણાનો જે રસો હોય ને ઈ પણ તમે અડધી ચમચી જેટલો એડ કરી શકો છો, તે પણ ચાલશે. અને મેથીયો મસાલો ઘરે કેવી રીતે બનાવો તેનો વિડીયો મેં અપલોડ કરેલો છે અને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. મુઠિયા ખાતી વખતે બિલકુલ કોરા ના લાગે તેની માટે 2 ચમચી જેટલું તેલનું મોણ દઈએ છીએ. અને મુઠિયા ખાવામાં એકદમ સોફ્ટ અને જાળીદાર બને તેની માટે 1/4 ચમચી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીએ છીએ. તેને એક્ટિવેટ કરવા અડધા લીંબુનો રસ નાખીએ. અને સરસ ટેસ્ટ દેવા 2 પિંચ જેટલો ગરમ મસાલો એડ કરું છું. બધું સરસ એકવાર મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવાનો ફાયદો એ છે કે તમારી પાસે ભાત રેડી છે તો તમે જલ્દીથી સાંજે બનાવી શકશો. અથવા તમારે ક્યાંય બહાર જવું છે અને એવું છે કે રસોઈ બનાવીને જવી છે ને તો તમે આ મુઠિયા બનાવીને જઈ શકો છો. આવીને વઘારીને ચા સાથે ખાઈ લેવાના. તો તેમ બેસ્ટ રેસીપી છે. જલ્દી બની જશે અને બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તમારે જે મસાલા નાખવા હોય તે મસાલા નાખીને બની જશે. આપણે પહેલા બધું સરસ મિક્સ કરી દઈએ અને ભાતને થોડા આપણે હાથેથી દબાવીએ છીએ જેથી બહુ આખા આખા ના રહે. તમે આ ટાઈમે મસાલો ટેસ્ટ કરી શકો છો. તમારા ટેસ્ટ પ્રમાણે તમને મીઠું કે કંઈ પ્લસ કરવું હોય તો અત્યારે કરી શકો છો. તમે જુઓ હજુ મુઠિયા વડે તેવું મિશ્રણ નથી થયું તો આપણે પાણી કે દહીં નાખવું પડે. તો અત્યારે હું દહીં નાખું છું. દહીંથી સોફ્ટનેસ બહુ સરસ આવે છે અને ટેસ્ટ સરસ લાગે છે.
અત્યારે મેં અડધા કપ જેટલું દહીં લીધું છે. પછી જોઈશે તે પ્રમાણે આપણે એડ કરશું. પહેલા બધું એડ નહીં કરી દેવાનું, કેમ કે મિશ્રણ આપણને થોડું થીક જોઈએ છે, એકદમ નરમ નથી જોતું. મુઠિયા સારા બનવા માટે મેઇન વાત છે તેનું ટેક્સચર. જો બહુ ઢીલા થઈ જશે ને, બહુ ઢીલો લોટ હશે ને તો ચડશે જ નહીં, અંદરથી ચીકણા ચીકણા રહેશે. અને જો બહુ કડક લોટ હશે ને તો એકદમ ખાઈ જ નહીં શકો તેવા થશે. અને ગુજરાતી ઘરમાં મુઠિયા તો આપણે રેગ્યુલર દર અઠવાડિયે બનતા જ હોય છે. બીજું અડધો કપ જે દહીં બચ્યું હતું તે પણ એડ કરી દીધું છે. જો તમારું દહીં ખાટું હોય તો તમારે અડધું જ દહીં લેવાનું અને પછી પાણીથી લોટ બાંધી દેવાનો. ફ્રેન્ડ્સ, વિડીયોમાં એટલે ડિટેલ વસ્તુ કહું છું જેથી તમારા ઘરે પણ રેસીપી ના બગડે. મેં પણ ટેસ્ટ કર્યો, મને જે મસાલા ઓછા લાગે છે તે હું પ્લસ કરી રહી છું. અત્યારે હું 1 ચમચી લાલ મરચું એડ કરું છું, 1 પિંચ જેટલી હળદર એડ કરું છું અને બીજા અડધા લીંબુનો રસ એડ કરું છું અને 2 પિંચ જેટલું મીઠું એડ કરું છું. પહેલેથી જો વધારે મસાલા થઈ જશે ને તો આપણે લોટમાંથી કાઢી નહીં શકીએ, પણ આવી રીતે તમે પાછળથી ઘટતા મસાલાને એડ કરી શકશો. હવે બધું સરસ મિક્સ કરી દઈએ. અત્યારે આપણો લોટ એકદમ પરફેક્ટ ઢીલો છે. બીજી સાઈડ આપણે સ્ટીમરમાં પાણીને પણ ગરમ કરવા મૂકીએ. 1.25 લીટર જેટલું પાણી લીધું છે અને આ લાઈનથી અડધું છે. હવે વાસણમાં ક્ષારના ડાઘા ના લાગે તેની માટે લીંબુ એડ કરીએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. પ્લેટ પર આપણે થોડું તેલ લગાડીએ જેથી વાટા ચીપકી ના જાય. હાથમાં થોડું તેલ લઈએ અને મુઠિયાના રોલ બનાવીએ. સિલિન્ડર શેપ આપવાનો છે. અત્યારે જુઓ, લોટ સોફ્ટ પણ છે. આનાથી કડક હશે ને તો મુઠિયા ખાવામાં નહીં ભાવે. ફ્રેન્ડ્સ, એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહું કે આપણે જ્યારે આ વાટા ગોઠવીએ ને ત્યારે જુઓ, અંદર મેં જગ્યા રાખી છે જેથી ફૂલે ને તો એકબીજાને બહુ ચીપકી ના જાય, નહીં તો બધા વાટા ભેગા થઈ જશે ને પછી કટ કરવામાં સરખા કટ નહીં થાય. પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. પાણી આટલું ગરમ થાય પછી જ આપણે મુઠિયા સ્ટીમ થવા મૂકવાના. આપણે ઢાંકણ બંધ કરી 15 થી 20 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમે સ્ટીમ કરીએ. હવે 15 મિનિટ પછી આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ બધા સાઈઝમાં ડબલ થઈ ગયા છે. મુઠિયા સરસ ફૂલ્યા છે અને તમે જો આપણે વચ્ચે આટલી જગ્યા રાખી હતી ને તે હવે જગ્યા પણ ફિલ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ. સરસ મુઠિયા ચડી ગયા છે. તમને તેમ પણ ખ્યાલ ન આવે ને તો આવી રીતે કટ કરી અને ચાખી લેવાનું. જો એકદમ સરસ ચોટે નહીં અને સરસ કોરા થઈ જાય ને તો મુઠિયા રેડી છે, નહીં તો હજુ 5 મિનિટ થવા દેવાના. ફ્રેન્ડ્સ, પેલા જૂની કેવી રીત હતી કે આવી રીતે ગરમ ગરમ મુઠિયાના વાટા બહાર આવે ને એટલે આ મુઠિયાને તેલ સાથે ગરમ ગરમ ખાઈ લે અને પછી મુઠિયા ઠંડા થાય ને પછી તેને વઘારીને ખાય. તો મુઠિયા 2 રીતે ખવાતા હતા. ઠંડા થઈ ગયા પછી મુઠિયાને આપણે કટ કરીએ. એકદમ મસ્ત મુઠિયા બન્યા છે. તમે જુઓ, એકદમ સોફ્ટ મુઠિયા છે. હવે મુઠિયાનો વઘાર કરીએ. એક પેન લીધું છે અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ છીએ. મને ઘણા બધા વ્યુઅર્સ કોમેન્ટમાં પૂછતા હતા કે તમે ઓઇલ ડિસ્પેન્સર ક્યાંથી લીધું છે, તો મેં તો જે મારી બાજુમાં વાસણવાળાની દુકાન છે ત્યાંથી લીધું છે, પણ તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 1 ચમચી રાઈ એડ કરીએ. રાઈ થોડી થાય પછી 1.5 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. તલનો સ્વાદ બહુ સરસ લાગે છે. રાઈ અને તલને ફૂટવા દઈએ. 8-10 લીમડાના પાન એડ કરીએ. ¼ ચમચી હિંગ એડ કરીએ અને
અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ, મિક્સ કરીએ અને મૂઠિયા એડ કરી દઈએ. હળવા હાથે મિક્સ કરીએ. અન્નપૂર્ણામાની કૃપાથી એકદમ બેસ્ટ મૂઠિયા બનીને રેડી છે.